પૂરા માથે ભરોસો રાખ્યો હા ભોળાદના દાદા માથે, હે ભોળાદ વાળા દાદા, હજી કરોડ છે ને બીજું 1 કરોડ દેણું થઈ જાય તોય તું બચાઈ છે. હમ. મેં ભોળાદ વાળા દાદા માનતો તો માનવાનું ચાલુ કર્યું ને તે પછી 1 કરોડ થયું અને હજી માનવાનું ચાલુ રાખ્યું એટલે બીજું 1 કરોડ લગભગ થાય. હા નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા ઓડિયોમાં. તો મનસુખભાઈ રાઠોડને ગીતાબેન નામના મહિલા ફોન કરે છે અને તેમને ભુવા સમજી અને તેમની સાથે વાત કરે છે. તો મનસુખભાઈ પણ સામે તેમના દાણા જોઈ નાખે છે અને તેમની સાથે પૂરેપૂરું કોમેડી કરે છે. તો વિડીયો પૂરેપૂરો જુઓ અને જો અમારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી. બોલો છો ને રાજકોટ? હા, તમે કોણ બોલો? હા, હું આડા વિડીયો જોતી હતી. અમે બાબરા તાલુકો ઉટવડ ગામ છે. ઊંટવડ ગામમાં કઈ સમાજમાંથી બોલો? હે કઈ સમાજમાંથી બોલો? પટેલ, લેવા પટેલ? ગુજરાતી પટેલ. તમે હા, બોલો ને બેન. એટલે તમારો વિડીયો જોતી હતી કેદું ની દોસ્ત, પણ ભોળા દવાળા દાદા ને એ કામ કરો છો ને તમે? હા, ભોળા દ્વારા દાદા છે ને મારા ફ્રેન્ડમાં આવે છે. હા હા. હમ. એટલે મેં કીધું ત્યાં તો ભોળા જ જાય તો ત્યાં કઈ વારો આવતો નથી. ના, મારી પાસે આવી જવારો. હા હા મારા દાદા રહ્યા ને ઈ કાનાથી વાત કરે સીધી. હા હા. હા, સીધા જ હું વાત કરું ને ઈ દાદા કામ કરે. મેં ફી ભરેલી છે, હા હા રિસાર્જ કરેલું છે ભોળા દ્વારા દાદાનું. હા હા, હું સીધો જે બોલું ઈ થાય. હા હા. લ્યો. એટલે મેં કીધું તમારો નંબર આજ ઓલા ફોન માં આગળ હતા ને જોતી બપોર હોય છે વિડીયો, તે મેં એમાં નંબર લીધા તે મેં કીધું ભાઈ ને ફોન કરું. હવે અમારે હા. આમ કઈ ધાર્યું કામ ન થાય બરોબર. હા, કયું થયું છે કામ? હે કયું કામ થઈ રહ્યું છે? એટલે કામ એટલે જો ખેતી, એમાં અમારે ખેતી છે બરોબર. અમે ખેતી કરી છીએ અમે 2 જણા. હમ. મારે દીકરા 2 છે, 2 વહુ ઘરે છે, બધું છે. એને ઘરે દીકરા છે હમ. અને એ પછી 10 વર્ષ થોડું ખારું ગયું છોકરાના ધંધામાં, હીરામાં એમાં. અને પછી છોકરાને, મોટા છોકરાના ધંધામાં થોડીક ખોટ આવી. હમ. એટલે 50 લાખની ખોટ આવી એમ. હમ. હવે એમાંથી ને આ બધું અટવાણું છે તે ક્યાંય આ ધંધામાં, ખેતીમાં કઈ ઉપજ બહુ ન આવે અને ઘેરે બધા ડખા થાય બહુ હાલતા ચાલતા. ત્યાં 2 જણા મોટા છોકરા ને વહુ ને એને 2 ને જણા બાંધવાન થઈ જાય. ઈ તો બંધ થઈ જાય હમણાં જ. અને મારા મોટા, અને હું તો આવી હતી ને મારે થોડુંક દુઃખ તો હતું. બધા એમ કેતા કે મારે આવું છે ને એમાં હું પાસે એમ કે મેં એની પાસે છે એમ એટલે એને લીધે કે તમારે 2 જણા મેં કીધું મારા છોકરા નાના, કાલ સવારે સારું થાય, આજ સવારે સારું થાય, એમ કઈ એનું તો કઈ સારું થયું નહીં. એટલે અને હજી અમાર ગામ આખું બીવે કેનથી? કેનેથી બીવે? હે કેનાથી બીવે? માર હાહુ થી. હા, માર હાહુ થી. ઈ દેવગતિ જાણે છે? એની પાસે કે છે બહુ મેલી વિદ્યા છે, એટલે એ કે એટલે આમ ગામ બધું પેલા મને એ કઈ ખબર ન પડતી. હું આવીને એટલે બધા એ વાતો કરતા, પણ હવે અમારા ઘરમાં અમને 2 જણાને ભરવાનું દે અને મારા ઘરવાળો મને કેટલી વાર મારેલી એને લીધી હતી. અને એને મજા હજી હાલમાં મારા હાહુ ને કઈ માર કહેવાય નહીં. એનો વાક હોય તો એને ન કહેવાય. એને કાક આપણે કહીને એટલે ઘરવાળો સીધો આપણી માથે એમ કે મારી માને તું હું કામ એમ કહેવાય. હા, ઈ તો પણ હું માં પેટમાં બળતું હોય એટલે કઈ દેવગતિ થી મેલી વિદ્યાથી ન કહેતા હોય. ઈ તો માં ગર્વ હોય. પણ હોય બધાને હોય, એમાં આપણે નાય નથી પાડતા. એના મા બાપ બધાને વાલા જ હોય. પણ એમ આ કે વધારે વાલાય છે. એટલે આવું તમારી બહુ ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 55. છે. તો મારી મારે આપણે મોટા દીકરાને ઘેરે 10મો દીકરો ભણે છે, સમજ્યા? છે.
તો મારી આ એટલે હવે ઈ ના તમે એના માતાજીનું ધંધામાં ઈ કેમ છોકરો- પૂજ્યું કે છોકરો ના ધંધામાં નથી શેખ ખાસ થતો, એનું પૂરું ના થતું નથી ને અહીંયા એનો બાપો એમ કે છે કે તે લેણું કર્યું છે તું ભરી કે હું કાંઈ દઉં નહીં આઈતી નહીં તને જમીન હા. કાંઈ હું ન દઉં કે હવે ઈ બાપ દીકરાને બેન બોલવાનું નથી. તમારું જંગવડ કે ઊંટવડ? ઉટવડ. ઊંટવડ, હા હા, જંગવડ પાસે આવ્યું ઉટવડ ગામ. હા હા, ઈ તમે જોયું છે. બાપ દીકરો બી બોલે નહીં. હવે મારો મોટો છોકરો કંટાળ્યો, એના ફોન આવે ઈ કે બા તો આનું હવે હું કરું તો કે હું ક્યાંક વયો જાઉં. મેં કીધું એવું ન કરે બેટા. અને ઈ 12 ચોપડી ભણેલો, છોકરાને કોઈ રેશન નહીં, પાન માવાનું ઘેરનું રેશન નહીં, હા હા. અને હીરાના ધંધામાંથી ખોટ આવ્યો. ઈ મારી આ વિરાટ ધંધો રહ્યો ને એમાં અટણ મંદી છે. ઈ કોઈ દેવગતિ નથી, પૂરા કીધી અટણ તેજી થાય એમ નથી. એટલે અત્યારે તો ઈ હીરાનો ધંધોય નથી કરતો. આ તો 5 વર્ષ 6 વર્ષની વાત, 6 વર્ષ પહેલાની વાત છે. ઠેક. એટલે તો હવે મારે દાણા જોવાના કે નહીં જોવાના? મેં તો આ ભોળા દાદાને પ્રાર્થના કરી છે ને ઈ દાદાનું પ્રવચન મેં સાંભળ્યું ને હા એને એવું મને ઈ એમ કેતા ઈ કે ભાઈ તમે અહીંયા તમારો નંબર ન લાગે તો તમે ના ઘરે બેઠા 2 અગરબત્તી કરી દાદાને પ્રાર્થના કરો, તમારું કામ થાય તી કરી તમે દર્શન કરી જાય એમ. તો પછી અગરબત્તી કરો. બીજું આપણે અગરબત્તી ચાલુ કરી નથી હજી. એટલે મેં 2-3 દિવસ અગરબત્તી ચાલુ કરી છે, પણ અમારે એક અહીં મરણ થઈ ગયું મારા મોટા હારાની દીકરી પાસે છે. તુતેકમાં અગરબત્તી થાય કે ન થાય? અગરબત્તી ફૂટે જ નહીં હિસાબ કાંઈ. દિવાળી મૂકો એટલે તરત જ અગરબત્તી થાય. હા, એમાં કાંઈ વાંધો જ નથી. કેમ કે બાકસ ને ફૂટે ને કાંઈ લેવા દેવા જ નથી. છે એટલે મેં તો ચાલુ કે મેં રાખી છે, મેં કઈ બંધ નથી કરી. તો હવે આનો રસ્તો શું કરે મને થોડોક બતાવો તમે, નકર મને ના અમે જઈએ આગળ ભોળા જ, પણ અમે ના એમ કે છે નંબર નથી લાગતો, નકર તો અમે જઈએ. અને અમે ઘણી જગ્યાએ જોર આવ્યા તો અમારે તમે હાથા દિલથી જાઓ ને તો નંબર લાગે. હે હાથા દિલથી જાઓ ને તો લાગે. હાથા દિલથી તો ભાઈ જાવ, હાથા દિલથી ના તમારા ફોનમાં વિડીયો 10-15 દિવસ હું જોઉં છું. એટલે મને હાથા દિલથી ને હું રાત ને દી પ્રાર્થના કરું છું. મેં કીધું મને એક વાર ઈ છે ને પૈસા નો હોય ને એટલે આ બધી ભી પડે, હાક જ આવે. હા, ધીરુભાઈ અંબાણી ને કોઈ દી સપનામાં નહીં પૂરા ને જવું જ ન પડે. એને કઈ જવા જરૂર નહીં છે. અને છોકરો હવે એમ કે છે કે એમ વહુ ને છોકરાની કે બેન છૂટા કરી દઈએ કે એને હેરાન કરવા નહીં, હું તો હેરાન થઉં, મારે કઈ ધંધાનો મારે નેટો નથી. અત્યારે ક્યાંક મશીનમાં જાય છે, એમાં 20,000 પગાર, મારે 20,000 માં રૂમ કેમ હાલે કે એમ. હવે મેં કીધું આ ઉંમરે છોકરો 10મું ભણે, આ ઉંમરે એવું મેં કીધું વિચાર ન કરાય. તો કે હું તો કે ક્યાંક વયો જાવ. હવે એને કોઈ હું છું છે ને તે ઈ માનતો નહીં. મારી એમાં એવું હોય, આમાં સંગ દોષ થયો હોય, કાંઈ પ્રોબ્લેમ ન કરાય. હારા માણસ ભેગા રખડો અને પૈસા વાળો બહુ બનવાની કોશિશ નહીં કરવાની. જેવું જીવન હોય, જેવું કુદરત જીવાડે એવું જીવવાનું હોય. ના ભાઈ, અમારે તો જો ખાય ને ખાધાનું અમારા માથે લેણું છે થોડુંક 50 લાખનું, ઈ દેવાઈ જાય. એમાં જીગર રાખવાની હોય. અમે સુખ શાંતિથી રહેવા વાળા માણસો છે. મારી માથે એટલું બધું દેણું છે ને, કરોડો રૂપિયા દેણું છે, તોય હું આ મોજ કરું. પણ સમજણ હોય તો ક્યાં ભાઈ આમાં કેવાનું. પૂરા માથે ભરોસો રાખ્યો. હા, ભોળાના દાદા માથે, હે ભોળા વાળા દાદા, હજી કરોડ છે ને બીજું 1 કરોડ દેણું થઈ જાય તોય તું બચાઈ જાય. મેં ભોળા વાળા દાદા માનતો તો માનવાનું ચાલુ કર્યું ને પછી 1 કરોડ થયું, અને હજી માનવાનું ચાલુ રાખ્યું એટલે બીજું 1 કરોડ લગભગ થાય. દાદા ની દયાથી આપણે બુડ્યા છીએ ઘરે ખરા, તોય મૂક્યા નથી મેં. અને દાનબા બાપુ અટાણે ક્યાંક નોકરી કરે છે, એટલે ઈનું નથી કરી કે એટલે મારું થઈ જાય પછી. હા, એ અટાણે છે ને ગમે નોકરીએ સીડ્યા કે છે ભાઈ, મને નથી જોયા. આપણે તો વિડીયામાં જોતા હોઈએ. મેં વિડીયામાં જોયા. અમે ભોળા તો ભાઈ કોઈ દી ગયા નથી. અમારા ભાઈઓ બધા જઈ આવ્યા છે ભોળા, દર્શન કરી આવ્યા, પણ અમારા ભાઈ એવા છે અમે અમારે એક ઘર જ અમે ન ગયા. બીજા મારા હારાની 6 ભાઈ ને 6 ભાઈ ને કટમ અહીંથી વાહન બાંધીને તમે ભોળા જાવ ને એટલે કોઈ ગાડીમાં બેસો જો પેલા ટિકિટ ના પૈસા નો લે. ગાડી વાળો ભાડું નથી લેતો. હા, બધી મફત, કેમ કે દાદા ને પરસો જ છે એવડો. અમે અહીંથી વાહન બાંધીને જ અમારે ગયા હતા, પણ અમારા ભાઈ ભાડું લીધું હતું જવાના નહીં.
એને ગાડી બાંધી હતી એનું ભાડું લીધું તું? ભાડું તો દેવું પડે ને. નકર અમારે તો અહીં દાદાનો એવડો પરસો છે એટલે લગભગ લેતા જ નથી. હા ભાડું તો લે જ ને. પછી ન્યા જે ભોળા જાય ને હા. એમાં કોઈને ગેસ ગાડીમાં નખવાનો જ નહીં. દાદાનો એવડો પરસો નાખવો જ ન પડે, પેટ્રોલ નો નાખવું પડે, ડીઝલ નો નાખવું પડે, એમને વાયલી જ જાય. હમ. આ રીતે આટલો પરસો છે. પણ હવે તમારે તો હાસા દિલથી નહીં ગયા હું. હું તો ગઈ જ નથી એટલે કહું છું અમે અમે હાસા દિલથી જાવ ને હા એટલે ગમે ઈ કંપનીની ગાડી હોય એમાં ગેસ પેટ્રોલ કાંઈ જોતું જ નથી. અમારે અહીંથી થોડુંક આઘું પડે અમારે. હા તો આઘું પડતું હોય તો કાંઈ ઈ ટુકડું થઈ જાય. તમે હાસા દિલથી માનતા રાખો ને નજીક આવી જાય. મને આનો રસ્તો તો બતાવો તમે, અને શું કરું? એનો રસ્તો સીધો ઊંટવડ થી સીધું જસદણ હા અને જસદણ થી સીધું જ ભોળા દ્વારા રોડ રસ્તે ચડી જવાનું એટલે સીધું ઢુકડું ત્યાંથી થાય. એ આમ રસ્તો નથી મને તમે આ હરખો સીધો મને મારો છોકરો કાંઈક હરખો ધંધે ચડે એમ. જો ધંધે ચડવું હોય ને એને ક્યાં ધંધે ચડવું છે? મને નંબર દો એટલે હું એને કામ ગોતી દઉં ક્યાં કારખાનામાં ચડવું છે. આ દાદા રહ્યા ને હીરાનો મારી પાસે એવો દાદો છે સીધું કારખાનું ગોતી દઈએ. તમારે જ્યાં નોકરી છે ત્યાં નોકરી ચડાવી દે. અહીંયા કોઈ માનતા ને કાંઈ નહીં, સીધું દાદા સાક્ષાત વાત કરે. હા પણ હું કહું એમ કે ને તમે જો એને અત્યારે હીરાનો ધંધો બંધ છે, હીરાનો કરતોય નથી ધંધો. હા અત્યારે ઈ મશીન માં જાય છે, શેના મશીનમાં? એમરોડી ના મશીન હોય ને હાડીયું ના. તો સુરતમાં છે ને રોહિત સોલંકી કરીને એક ભેસાણના મારો મિત્ર છે. હા હું એના નંબર દઈ દઉં, તમે સીધો કારખાનામાં ગમે ત્યાં સીધો પગારદાર તરીકે ચડાવી દે, કાંઈ ન ઘટે, પૈસા સીધી આવક ચાલુ. એટલે એની કાક આ થોડું દેણું કપાતું જાય, કાક 50,000 ઈ જો પગાર દેણું માં તો થઈ ગયું છે ને દાદા માં ભરોસો રાખવાનો, બાકી કામ ચડી જાવ એટલે પૈસા ઉતરી જાવ. બરોબર? એટલે ઈ ધંધો ગોતે છે અને ધંધો જડતો નથી. કોઈ ધંધો કોઈ એમ કે આ તમે પૂરામાં તમે ભોળા દ્વારા દાદા માથા હાસી શ્રદ્ધા નથી તમારી એકયની. અરે ભાઈ મારે એક ને હું તો માનું, હું તો રાત ને દી ઈ વેડિયા જોશું અને રાત ને દી હું દાદાને પ્રાર્થના કરું. તો તમે છે ને દાદાને પ્રાર્થના દિલથી કરો હા એટલે તમારો વેર થઈ જાય. બોટાદનો છોકરો દિલથી પૈકે લાગતો હતો ને એ દવા ઘણા ભાવ ખાઈને મરી ગયો એટલે એનું કામ પતી ગયું. એટલે દાદાએ સાક્ષાત પરસો દીધો. શું થયું? ઘણા ભાવ ખાઈને મરી ગયો. હું થયું કેમ? એટલે દાદાએ પરસો દીધો ને સાક્ષાત દર્શન દીધા. એ ઓડિયો મારી યુટ્યુબમાં ચડાવ્યો. હું ચડાવ્યું તો એ ઓડિયો મેં મારી યુટ્યુબમાં મૂક્યો મારી. હા કોડીનો છોકરો દાદા પર્સન થયા ને મારી શું કામ જવું જોઈએ? પરસો દાદાએ દીધો, સારું મગાય ને દાદા પાસે, મોડું મગાય. ઈ દાદાએ કીધું કે તું અહીં છટક એટલે સીધો કર્યો સાહેબ. કાંઈ વાંધો નહીં માડી, તમે ઉપાધિ કરો માં. હું તમારે છે ને આ દાદાને તમે હાસા દિલથી માનતા હો ને તો હું આ યુટ્યુબમાં મૂકે એટલે તમારું કામ થઈ જાય. હા પણ હું હાસા દિલથી જ માનું છું. મારા ઘર હા જો તમે હાસા દિલથી માનતો હો તો આ ઓડિયો યુટ્યુબમાં મૂકું ને હા હે આમ જો મારા ઘર વાળો છે ને 2-3-4 દી મેં જોયું ને, હાંજે બેઠા હોય તો હું જોઈને મેં એને કીધું, મેં કીધું આમ જો ભોળા દાદા ને બહુ હાસું છે. મેં કીધું આપણે એને વિશ્વાસ શ્રદ્ધા આપણે ઈ કે પણ ત્યાં વારો નથી આવતો. મેં વારો ન આવત કઈ ને અહીંથી હાસા દિલથી તમે અગરબત્તી કરી અને હું ને હા એટલે હવારે ઓછી કાંઈ 1 લાખ રૂપિયા હોય. હું મને હવારનું કહેતા હતા, હું તો હવારે કરું છું. હવારે નહીં, હાંજે કરવાની. સાંજે ને સવારે 2 ટાઈમ. હા 3 ટાઈમ અગરબત્તી અને વહનો દીવો કરવાનો. દીવો? હા વહનો સવારમાં દીવો? હા ઈ તમારે ક્યાંય ક્યાંય મળે નહીં, મને ફોન કરજો. ઈ અમારી પાસે સિવાય ક્યાંય ન મળે. વાહ હા એટલે ઈ હું મારી ઈ દેવને એનો દીવો કરવાનો પાણીયારીએ. ઈ પછી મામા લેવા ક્યાં જવું? ઈ મારી નો મળે ક્યાંય. ઈ છે ને ઓરિજિનલ આવે. હા અને હા 3.5 થી તમે વહનો દીવો કરો ને હા એટલે પૂરા સીધા જ તમે જોઈજો ભોળા દ્વારા દાદા તમને સપનામાં ચડીને કહી જાવ તમે ઉપાધિ કરતા નહીં. ઈ તો મને લેવા ક્યાં જવું? કોણ દે? ઈ એને ગરમ કરીને કાઢવી પડે. ઈ ઘૂઘરા કરવા પડે એના. અગરબત્તી તો હું તો કરું છું.
ના ના ઘૂઘરા કરીને એમાંથી નીકળે હા, ઈ તમે ન આવડે મારી. હા, અને ઈ વાનો દીવો કરો ને હા, એટલે ત્રીજે દીએ તો તમારા ફોડાદના પૂરા તમે ને સપને સડીને કહી જાય ને ઓછી ગાંઠે જ 1 લાખ રૂપિયા નીકળે. હા. હા એટલે બધું દેણું સાફ. હો એવું તો મારે ભાઈ ક્યાં ગોતવા જવું મારે? હવે ઈ થઈ જા હાલો નહીં તમે મને ઓલી ખેલ ફોન કરજો તો અમે ઘૂઘરા કરીને તો નીકળે જ દે હું. કેદી ફોન કરું? 2-4 દી કરજો આજ તો ઈ માજી આવ્યા છે પણ અમે લીધી નથી. ફોન આવ્યો તો હમણાં. હા, હા ઈ લેવા પડે ઈ પછી એને ઘૂઘરા કરવા પડે પછી ઈ નીકળે એમાંથી સમજ્યા. હા. એના આ દીવા પાછું દેવા કોણ આવે? ઈ તો પછી અમારે જો મને દેવ રજા દે ને હા, તો હું તમને દે 100 ગ્રામ જેવું. હા તે વાંધો ને દેજો અને મને આનું તમારે આ કામ કરી દેવું પડશે. હવે ઈ જો ભાઈ દાદા રજા દે તો થાય મારી. હવે આમાં હું છે ને એમ નામ ન કરી શકું. મારા જો દાદાનો પરમિશન મળે હા. અને હુકમ થાય તો હું તમને કે. અને હું તો આ ઘરે આવી ને તે દી દુખિયારી છો. મેં મારા હાહુ એ મને 2 વાર માર થોડી એક આવીને વળે ગઈ હતી મને મારી હતી અને પીકડે મને એક હાથે ફ્રેક્ચર થઈ ગયું હતું હોતી હતી મહિનાનું ખાટલા તમે મજા કરો મારી. તમે છે ને સારું જીવન જીવો કાંઈ બીતા નહીં કોઈ કાંઈ કંકાસ નહીં કરવાનો. બધાને સમજો દુઃખ તો ભગવાન માથે પીડ્યું છે બેન આપણી માથે જ પડે જ કાંઈ નહીં. ભાઈ આવું દુઃખ હોય આખી જિંદગી તમારી માથે કાંઈ હવે ભગવાન રામચંદ્ર ભગવાન 14 વર્ષ વનવાસમાં રહ્યા કઈ તારો ભરતજી ભલે ગાદી આવે પણ મન નો દે મારા રામને. મારા છોકરા માથે મેં જિંદગી કાઢી મારા બાપ ને મેં ના પાડી મેં મારે ને બીજે ઘેરે જવું આપણી માથે કાંઈ મારી દુઃખ જ નથી પડ્યું. અને મારે ઘરવાળો મારે હાહુ મારે ઈ રીતે મેં જિંદગી કાઢી આટલા વર્ષ તો હવે મારા છોકરાએ આવું કર્યું છે મારા છોકરાને બિચારાને આવા બીજા વિચારો આવે ઈ વિચારો છે ને એને મારી હારે ફોનમાં વાત કરાવી દીજો. વિચારો બધા બેન થઈ જાય. હું દાદાને દુઆ કરું છું હા સારું થઈ જાય. તમે કાંઈ ટેન્શન લ્યો માં. અને એક એને ધંધો સામેથી સારો આવવો જોઈએ. હા તો થઈ જાય. સામેથી એમ કે ભાઈ અહીં તું ઉયા યાર હું મશીન નાખી દઉં ભાગીદારમાં તારે તે ધંધો થતો હોય. કાંઈ વાંધો નહીં હાલો હું છે ને મારી દિવાળી પેલા એને એક ભાઈએ કીધું તું હોતે ઈ કે હું તને મશીન નાખી દે અને તારો અડધો ભાગ ને તું તારો લેણું ભરાઈ જાય ને તે દિવાળે તું પૈસા ન દેતો. કાંઈ વાંધો નહીં મારી. તમે કાંઈ ઉપાધિ કરતા નહીં. ઘરમાં બધાય થોડુંક સહન શક્તિ કરજો. પૈસામાં ડોટું દેતા નહીં નકર એમાં થોડું ખરાબ થાય. બહુ મોહ માયા મૂકી દેવાની. મોહ માયા કાંઈ નથી ભાઈ લેણા વાળા લોહી ઈ પીવે લેણા વાળા રૂપિયા લઈને આ બધું જલસો કરવો છે શું કરવાનો? કાંઈક ગમે ઈ કરીને રેડી કરવાનું બાકી બીજું કાંઈ નહીં કરવાનું. જલસો તો ભાઈ આમાં ક્યાં સારું ખાતાય નથી ચટણી ને રોટલો ખાઈ છી. હા પણ ઈ છે ને બધા આખું ઘર ધંધા ચડી જાવ એટલે પૈસા આવવા માંડશે. આ દેવગતિમાં તમે ઓલી વાતો કર્યા કરશો ને એટલે દાદા રૂપિયા નહીં દે. દાદા અગરબત્તીઓ ધૂપ ધુવાડો કરવામાં તમે મદદ કરશે બાકી પૈસા તો ક્યાંથી કાઢશો તો દે. પૈસા તો રળીએ છીએ ભાઈ પણ હવે આમાં બધું પાછવું પડે છે એટલે તમને આ દુખિયાળા હોય એટલે અમે ફોન કર્યો. કાંઈ વાંધો નહીં. હું વાલા હોય જો મારી વાત સાંભળો. હું તમને સાચી વાત કરું છું મારી હા કે તમે હવે તમે છે ને આ અંધશ્રદ્ધામાં બહુ પડતા નહીં અને તમે આખું ઘર કામે ચડી જાઓ એટલે તમારું સારું થઈ જાય. હું હવે તમે સાચી વાત કરું છું. કામ તો આખો જે આટલા ઉંમરે પૂગી તો આખો દી વાડી આવું લાય મને બરાબર. એ કાંઈ વાંધો નહીં મારી. હાલો તમે કોઈ ટેન્શન ન લેતા અને કાંઈ જરૂર પડે તો મને રિંગ કરજો. હું આ ઓડિયો યુટ્યુબમાં મારી ચડાવું કાંઈ વાંધો નહીં ને. કાંઈ વાંધો નહીં પણ મને હારા સમાચાર જોઈ મારે હો તો ઈ લગભગ આ સીડા ભેગો બધે લગભગ તમે જ્યારે કોરથી હારા સમાચાર જ ફોન આવે છે. હા હા પણ પાછો ફોન કરીને મને ન કહેતા કામ કરો કેમ કરો એટલે થઈ જાય. તમે ઉપાધિ વિશ્વાસ રાખજો. હા હો એ હા હા હાલો તો તમારું નામ શું કીધું? મારું નામ ગીતાબેન ગીતાબેન. આખું નામ? બાબુભાઈ ગીતાબેન બાબુભાઈ અટક ભાટિયા ભાટિયા. હા અને ઊંટવડ હા બાબરા તાલુકાનું. હા હાલો મારી એમાં તમે જોવો આગળ હું દાદા પાસે દુઆ કરું સીધું આ યુટ્યુબમાં જાય છે હમણાં તમે જો. હા એમ અને દાદાને પ્રાર્થના જ કરવાની છે કે આને ભાઈ 20 દી ની અંદર મેં 20 દી નો માગ્યું છે. 20 દી મારું થઈ જાય. 20 દી ની અંદર મારા છોકરાને સામેથી ફોન આવે કે આ તને ધંધો હું આપું છું તો આમાં રળીને પૈસા ભરી દે
કાંઈ વાંધો નહીં. મારા નંબર ક્યાંથી બોલતા તમે? હે મારા નંબર કેમ કે છે તમારા નંબર આ ફોન માં આવ્યા મારા. ઠીક યુટ્યુબ માં હા એમાં જ આવ્યા. ઠીક ઠીક કાંઈ વાંધો ભાઈ નહીં. તમારે હારે- એક ભાઈ તમારે હારે બોલતા હતા બપોરે. કોણ બોલતા હતા ઈ? મારી કેટલે બોલો એમાં હું કરું? મારી ઘોડે બોલતા હતા ઈ કે મારે તમારે પૂછવું છે કે દાદા તમે આમ છો ને આમ છો ને એવું બધું પૂછતા હતા. એમાં તમારા નંબર નીચે હતા મેં હા, લખ્યા હા. પછી મારી પાસે ઓનલાઈન દાદા હા હા ઓનલાઈન માં આવે મારી. તે હા મિત્રો તમને પૂરેપૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તો તમને કેવું લાગ્યું આ કોલ રેકોર્ડિંગ તે કમેન્ટમાં જણાવો. જો અને આવા ઓડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો મિત્રો. ધન્યવાદ.